વીએસટી પાવર ટેલરની માછલીમાં એવી સિસ્ટમ બનાવી છે કે તમારે પણ કોઈ જગ્યાએ આડાવરું ખેંચશે નહીં આજ દિવસ. હા તો મિત્રો વીએસટી પાવર ટેલર તો ઘણા ખેડૂત પાસે હશે, પણ જે આ મારખીભાઈ પાસે છે ને દેશી જુગાડ એવો એને બનાવ્યો છે કે ના કોઈ દિવસ આડાવરું ખેંચે ના કમ્પ્લેટ હાલે, એકદમ સીધી લીટી. આવો ઇન્ડિયામાં હજી કોઈએ જુગાડ નથી બનાવ્યો, એવો મારખીભાઈ એક જુગાડ બનાવ્યો છે. તો આપણે આજે મારખીભાઈની માહિતી લેવા માટે પહોંચી ગયા છીએ એની વાડીએ. તો તમને બતાવું, આપણે ખુદ મારખીભાઈ જ માહિતી આપશે. વીએસટી પાવર ટેલરની માછલીમાં એવી સિસ્ટમ બનાવી છે કે તમારે પણ કોઈ જગ્યાએ આડાવરું ખેંચશે નહીં આજ દિવસ. એની માછલી આડાવરી ખેંચે છે, એક ધારું હાથી હાલતું નથી, ઊંડા સીસરું બેસે છે. આપણે એવી સિસ્ટમ બનાવી આમાં જુગાડ કે ક્યાંય તમારે ટ્રેક્ટર આડાવરું ખેંચશે નહીં, લાદીની ટીહીની જેમ એક ધારું હાલશે અને ક્યાંય પણ ફગવાનું કોઈ પ્રશ્ન રહે નહીં. કોઈ પણ ખેડૂત હાકે તો એને કોઈ પણ થાક લાગશે નહીં, આવી સિસ્ટમ આપણે બનાવેલી છે. તો એ આપણે એક જ આપણે એવો જુગાડ બનાવ્યો, હજી કોઈ પણ આજે ઇન્ડિયાની અંદર કોઈ એવું બનાવી નથી ભાઈ. એવું આપણે એક ખાલી નોર્મલ વાંધો હે એમાં. સિસ્ટમ બનાવેલી કે તમારે કોઈ બી હાંધારી જમીન હોય, એક ધારું ઊંડા સીસરું બેસતું હોય તો આમાં એ વાંધો નહીં આવે, એક ધારું હાથી હાલશે. નકર હાંધારી જમીનમાં શું છે કે ઊંડું બેસી જાય, સીસરું બેસે, એ આપણે આમાં ફોડ કાઢેલો હોય. આ ફોડ છે ને હજી તમને કોઈને ક્યાંય ટ્રેક્ટરવાળાએ તમને હજી બતાવેલો નથી. કોઈ પણ જુગાડ તમારે બનાવે છે, આ આપણો જુગાડ એનો ઉપલેટાવાળાનો બનાવેલો હોય, 50 વર્ષથી બનાવે, પણ હજી એને ખબર નથી કે આમાં શું સિસ્ટમ છે. આપણે એવી આમાં ફોડ કાઢેલો છે. તો આને તમારે જોવા માટે તમારે રૂબરૂ મને મળવું પડે, અથવા હું તો આ ટ્રેક્ટર બદલાવું છું, ઘણા બદલાયો. આ માછલીમાં એવી ખાસિયત બનાવે છે, હજી એને કોઈને ખબર નથી. અસલ બળદનું હાથી હાલે છે આમાં. ભાઈ આપણે આ પાવર ટેલર છે. આ પાવર ટેલર ઘણી પ્રકારના આવે, વીએસટીના આવે, કુબોટાના આવે, ગ્રેવિજના આવે, મેગાટીના આવે. હવે આમાં જે આ લોકો આ માછલી બનાવે ને એમાં એક ખાસિયત નથી. એમાં જે આપણે આમાં જે ખાસિયત બનાવી ને એ તમારે કોઈ જાતનું ટ્રેક્ટર આડાવડું ખેંચશે નહીં. આ તમે ખાસિયત તમે પોતે જ બનાવી? અમે પોતે બનાવી. બરાબર. આમાં તમારે ક્યાંય પણ આડાવડું ઊંડા સીસરું બેસશે નહીં. આ ટ્રેક્ટરમાં એવી આ માછલીમાં એવી સિસ્ટમ બનાવી ક્યાંય તમારે ગમે એવી તમારે લાદીની ટીહીની જેમ સીધું હાલશે. વાહ. સાંજે નકર માટીના બાવડા રહી જાય ખેંચવામાં. તો આમાં આપણે એવી સિસ્ટમ બનાવી ક્યાંય તમારે ખેંચશે નહીં, હાલું એક ધારું હાલશે. નકર આ માછલીમાં શું છે કે ઊંડા સીસરો આ લોઢિયો હાલે. તો આમાં એ એક જ ધારો વાટ પકડશે, જેટલો તમારે બેહાડવો એટલો. એવી આમાં બે ખાસિયત બનાવી એ તમને હું કહીશ નહીં, કારણ કે એ તમારે કહેવા માટે તમારે મને ફોન કરવો પડે, તમારે અહીંયા રૂબરૂ મળવા આવવું પડે. હજી ઘણા ટ્રેક્ટર લઈને વેચે છે, પણ એમાં શું વાંધો છે, ઘણા એમ કહે કે આના લોડ વ્હીલમાં વજન છે એટલે એક બાજુ ખેંચે. એ કોઈ સિસ્ટમ નથી, કાયદેસરનું જ છે. પણ જે છે એ આ માછલીની અંદર ફોડ છે, એ ફોડ આપણે કાઢેલો હોય. કૈલાસવાળા લોકો બનાવે, વસંતવાળા બનાવે, માણાવદરવાળા બનાવે, બાટવાવાળા બનાવે, પણ હજી એને આ ફોડ જડ્યો નથી, આપણે કાઢેલો. આમાં એવી સિસ્ટમ છે કે બળદનું છૂટું હાથી બનાવેલું હોય, આમાં તમારે ક્યાંય આડાવરું ખેંચે નહીં. આમાં આવી સિસ્ટમ બનાવેલી છે. આ કોઈ ટ્રેક્ટરમાં વાંધો જ નથી આવતો. એ વાંધો છે એ માછલીની અંદર છે. આ માછલીનો અંદરનો કોઈનો ફોલ્ડ હજી જેડો નથી, આપણે ગોતેલો છે. આ માછલી તમારે એક સાઈડ બેસે એટલે એક બાજુ ખેંચે, આમાં એ કોઈ તકલીફ જ નહીં પડે. એક ધારું હાથી હાલશે, એક ધારો વાટ કરશે, ગમે એવી તમારે આટી ઘૂંટીવાળી હાય રહે તો એ પાડશે નહીં. બે બાજુ સમતલ જગ્યા હેઠી જ રહે. નકર આમાં શું છે કે એક બાજુ આમ ઘડીક થાય તો હાર પાડે, ઘડીક થાય તો આમ હાર પાડે. આમાં એ સિસ્ટમ જ નહીં થાય, એવું આમાં જુગાડ બનાવેલો છે. આપણા નંબર લઈ લ્યો, મારખીભાઈનો કોન્ટેક કરો. 78 73 92 60 44. આ રૂબરૂ તમારે ફોન કરવાનો. ગામ જામપર, તાલુકો ભાણવા. પહોંચી જાઓ, જેને કોઈને તકલીફ હોય તો.
ભલે હાલો મારખીભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.